નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન, ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ. એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે એવી બાબત શીખ્યા હતા કે કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય, બરાબર, અને કણની સંકલ્પનાની વાત કરી હતી. આજે આગળ વાત કરીએ નિર્દેશ ફ્રેમ એટલે શું, બરાબર, અને યંત્રશાસ્ત્ર મિકેનિક્સની વાત કરીએ. તો મિકેનિક્સ અથવા તો યંત્રશાસ્ત્ર કોને કહેવાય? તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરવાનો આવતો હોય, બરાબર, પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર અથવા તો મિકેનિક્સ કહેવાય. હવે આ જે મિકેનિક્સ અથવા તો યંત્રશાસ્ત્ર છે એ બે વિભાગમાં વહેંચાયેલું છે. એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવતું હોય, બરાબર. એટલે કોઈ પદાર્થની ગતિનું જ વર્ણન કરવાનું, એ શું કામ ગતિ કરે છે, એની ગતિ પાછળના કારણો ક્યાં છે એની ચર્ચા નથી કરવાની, માત્ર ને માત્ર એની ગતિનું વર્ણન. ગતિનું વર્ણન એટલે ચોક્કસ સમયનું સ્થાન શું છે, એની ઝડપ શું છે, એનો વેગ શું છે, પ્રવેગ છે કે નહીં, બરાબર, આ બધી ચર્ચા કરવાની છે. એણે કેટલું ચોક્કસ સમયગાળામાં કેટલું અંતર કાપ્યું છે, એનો પથ કેવો છે, બરાબર, માત્ર એવું જ વર્ણન કરવાનું. શું કામ એ ગતિ કરે છે, ક્યાં કારણને લીધે એ ગતિ કરે છે એની ચર્ચા નથી કરવાની. આવી શાખાને કહેવાય કાઇનેમેટિક્સ. અને ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા તે ગતિ માટેના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો, આમ દરેક બાબતનો સમાવેશ કરીને કરવામાં આવે તો એને ડાયનેમિક્સ કહેવાય. એટલે ગતિની તો ચર્ચા કરવાની જ, પણ એ ક્યાં કારણને લીધે ગતિ કરે છે એની પણ ચર્ચા કરવાની. ગતિ પાછળનું કારણ શું છે એની પણ ચર્ચા કરવાની, બરાબર, એને ડાયનેમિક્સ કહેવાય. ટૂંકમાં કાઇનેમેટિક્સમાં માત્ર ગતિની કરવાની ચર્ચા, જ્યારે ડાયનેમિક્સમાં ગતિ અને એના કારણો બંનેની ચર્ચા કરવાની. આમ જોઈએ તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર કહેવાય, બરાબર. તમે યંત્રશાસ્ત્રની બીજી રીતે પણ કહી શકો કે ભાઈ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બેયને સંયુક્ત રીતે કહેવાય મિકેનિક્સ. હવે આગળ જોઈએ નિર્દેશ ફ્રેમ. આપણને ખબર છે કોઈ ઘટનાના વર્ણન કરવા માટે કે ગતિ કરતા પદાર્થનું વર્ણન કરવા માટે આપણે એનું દરેક ક્ષણે સ્થાન જાણવું પડે. જો છેલ્લા લેક્ચરની આપણે ગતિની વ્યાખ્યા જુઓ કે ભાઈ જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે એવું કહેવાય, બરાબર. આપણે એમાં એક ઉદાહરણ પણ જોયું હતું. ભાઈ તમે બસમાં ગતિ કરો છો, તમે બસમાં બેઠા છો, તમારી બાજુમાં એક પુસ્તક પડ્યું છે, તમે પુસ્તકને જુઓ તો પુસ્તકનું સ્થાન તમારી સાપેક્ષે નહીં બદલાતું હોય તો તમે એવું કહીશું કે ભાઈ પુસ્તક સ્થિર છે. પણ કોઈ વ્યક્તિ જે રોડ ઉપર ઊભો છે એ તમારા બંનેનું અવલોકન કરે તો તમે પણ ગતિમાં લાગો એના માટે અને એ પુસ્તક પણ ગતિમાં લાગે, બરાબર. એટલે આપણે જો એ પદાર્થની ગતિનું વર્ણન કરવું છે તો આપણે દરેક ક્ષણે એ પદાર્થ ક્યાં છે એટલે કે એનું સ્થાન શું છે એ જાણવું પડે. પણ આપણને ખબર છે સ્થાન પણ સાપેક્ષ છે, બરાબર. એટલે તમે ક્યાં સંદર્ભમાં વાત કરો છો એ પણ જોવું પડે. દાખલા તરીકે રાજકોટની વાત કરીએ તો રાજકોટ 60 કિલોમીટર દૂર છે એમ કહું તો ચાલે? એમાં મારે વધારે ચોકસાઈપૂર્વક કહેવું પડે ને કે ભાઈ જસદણથી રાજકોટ 60 કિલોમીટર દૂર છે, બરાબર. એટલે એ જસદણ તમારું સંદર્ભ થયું અને 60 કિલોમીટર અહીંથી રાજકોટનું સ્થાન થયું, બરાબર. સ્થાનમાં જે એક દિશા પણ આપણે ઉમેરવી પડે, જે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની જ્યારે ચર્ચા કરશું ત્યારે જોશું. આમ સ્થાન પણ સાપેક્ષ છે અને આ સ્થાન નક્કી કરવું હોય તો તમારી પાસે એક નિર્દેશ ફ્રેમ હોવી જોઈએ. તો આ નિર્દેશ ફ્રેમ શું છે? તો કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં પદાર્થની ગતિનું અવલોકન કરે છે તે સ્થળને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. જે સ્થળેથી ને જે પરિસ્થિતિમાં તમે બસમાં બેઠા છો, બસ ગતિ કરે છે તો બસ તમારું સ્થળ થયું અને બસ ગતિમાં છે એની પરિસ્થિતિ થઈ. તમે કોઈ પદાર્થનું અવલોકન કરો છો તો આખી બસને તમારી નિર્દેશ ફ્રેમ કહી શકો તમે, બરાબર. આમ અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં પદાર્થની ગતિનું અવલોકન કરે છે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. અત્યારે જો તમે કોઈ સ્થળે બેઠા છો એ બેઠા બેઠા તમે કોઈ પદાર્થનું અવલોકન કરતા હો તો એ તમારી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ, બરાબર. અને
આગળ જોઈએ તો પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે એક સંદર્ભ બિંદુ જોઈએ. મેં કીધું એમ કે ભાઈ સ્થાન સાપેક્ષ છે તો એના માટે એક સંદર્ભ બિંદુ લેવું જરૂરી છે. એના માટે આપણે મોટાભાગે શું કરીએ છીએ તો કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના જે 3 અક્ષો છે એક્સ, વાય અને ઝેડ, આ 3 અક્ષો જે પરસ્પર લંબ છે એને આપણે આપણા યામાક્ષ પદ્ધતિમાં આપણે સમાવેશ કરીએ છીએ. અને એમાંય પાછું આ 3 અક્ષો જ્યાં એકબીજાને છેદતી હોય, સપોઝ આવી રીતના આપણે લઈ લઈએ તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ જ્યાંથી બહાર નીકળે છે, બરાબર. આ એક્સ અને વાય બે એક સમતલમાં છે, જ્યારે ઝેડ એ બેયને લંબ છે, આવી રીતના બહાર તરફ નીકળતીમાં છે. 3 ડાયમેન્શનની વાત કરીએ છીએ આપણે. અહીં -y હોય, -x અને અહીંયા -z. હવે એ 3 અક્ષો જ્યાં છેદે એને આપણે ઉગમ બિંદુ કહીએ, ઓરિજિન, બરાબર. અને આ ઉગમ બિંદુને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. એટલે સંદર્ભ બિંદુ મોટા ભાગે આપણે જ્યારે દાખલા કે આગળ થિયરી ગણશું ત્યારે સંદર્ભ બિંદુ તરીકે આપણે આ યામાક્ષ પદ્ધતિનું જે છેદ બિંદુ છે, ઉગમ બિંદુ છે, એને આપણું સંદર્ભ બિંદુ કહીશું. એટલે કોઈ પણ પદાર્થના સ્થાનની જ્યારે આપણે નક્કી કરવાની વાત આવે ત્યારે એનું સ્થાન આપણે આ સંદર્ભ બિંદુના સાપેક્ષે લઈશું, બરાબર. એટલે આવી રીતના ઉગમ બિંદુ લઈ લ્યો. હવે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ ક્ષણે કોઈ પણ કણના યામો એક્સ, વાય અને ઝેડ હોય, બરાબર. તો સપોઝ હું અહીંયા લઈ લઉં તો અહીંયા કણ લીધો હોય તો જો સમતલમાં લ્યો તો માત્ર 2 જ યામો એક્સ અને વાય, બરાબર. તમે 9-10માં જે આલેખો દોરેલા છે એમાં તમે 2 જ અક્ષ લેતા હતા, એક્સ અક્ષ અને વાય અક્ષ. એમાં તમે બિંદુનું નિરૂપણ કરતા હતા, આલેખ દોરતા હતા. પણ હવે 3 અક્ષોની વાત આવે છે, કારણ કે આપણે આની પછીનું જે ચેપ્ટર છે સમતલમાં ગતિ, બરાબર, એમાં ઘણી વખત આપણે 3 ડાયમેન્શનની પણ વાત કરશું. તો અહીંયા જો તો 3 યામ આવે, એક એક્સ અક્ષ માટે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ, બરાબર. આ કોઈ પણ હોઈ શકે. તો આ જે યામ છે એ તે સમયે અથવા તો તે ક્ષણે તે કણનું સ્થાન બતાવે, બરાબર. આ તો થઈ સ્થાનની વાત, પણ જ્યારે ગતિની ચર્ચા કરતા હોય ત્યારે એમાં સમય પણ જરૂરી છે. આપણે વાત કરી હતી ગતિની જે મૂળભૂત વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ સમય સાથે સ્થાન બદલાવવું જોઈએ, તો સમયનું માપન પણ કરવું પડે. તો આ સમયના માપન માટે આપણે શું કરીએ તો કે નિર્દેશ ફ્રેમમાં એક ઘડિયાળ મૂકી દઈએ, બરાબર. વાસ્તવમાં આવું કંઈ કરવાનું ન હોય, આપણે ખાલી અવલોકન જ કરવાનું હોય ને હા સમયની જાણકારી હોવી જોઈએ. હવે અહીંયા 3 યામ છે, બરાબર. કોઈ ચોક્કસ સમય કોઈ એક ક્ષણે તમે જુઓ તો એના 3 યામ છે એક્સ, વાય અને ઝેડ. સમય તો સતત આગળ વધતો જ રહેવાનો છે, બરાબર. જો સમય સાથે પદાર્થના સ્થાનના યામો બદલાતા ન હોય તો પદાર્થ સ્થિર છે એમ કહેવાય. એટલે સપોઝ આપણે એક 3 ડાયમેન્શનમાં એક લઈ લઈએ, એક્સ, વાય, ઝેડ. આપણો આ કણ પી છે જેના યામ છે એક્સ, વાય અને ઝેડ. x1, y1, z1 લઈ લઈએ. x1, y1, z1, x, y. આ ઓરિજિન અને આ ઝેડ, આ ઉગમ બિંદુઓ. ઓની સાપેક્ષે આવડું આ સ્થાન આપણે બતાવીએ તો ભાઈ ઉગમ બિંદુઓની સાપેક્ષે પીનું સ્થાન કયું છે તો કે એક્સ, વાય, ઝેડ, x1, y1, z1. સમય બદલાઈ જાય, 12 વાગે અવલોકન કરું, 12 ને 5 કરું, 12 ને 10 કરું, આમ સમય આગળ વધતો ગયો. પણ જ્યારે હું કણનું અવલોકન કરું છું એના યામો બદલાતા નથી. કોઈ પણ સમયે જો એના યામો x1, y1 અને z1 જ રહે છે, એટલે કે બદલાતા નથી, તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય, બરાબર. જો યામ સમય સાથે બદલાય જ નહીં તો પદાર્થ સ્થિર છે એવું કહીશું આપણે. પણ જો સમય સાથે પદાર્થના સ્થાનનો કોઈ એક જ યામ બદલાતો હોય, કાં તો x1 માંથી x2 થાય, અથવા y1 માંથી y2 થાય, અથવા z1 માંથી z2 થાય, બીજા બધા યામો એમનેમ રહેવા જોઈએ. એટલે કે x1 માંથી x2 થયું ત્યારે y1 અને z1 એમનેમ રહે, એટલે 3 માંથી કોઈ એક જ યામ બદલાવવો જોઈએ. તો પદાર્થ એક પરિમાણમાં ગતિ કરે છે એવું કહેવાય. એટલે 3 યામમાંથી એક જ યામ બદલાતો હોય તો એક પરિમાણમાં ગતિ છે એવું કહી શકીએ આપણે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે ભાઈ કોઈ સીધા રસ્તા ઉપર ચાલતું વાહન છે એ એક પરિમાણમાં ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. બીજું જોઈએ, જો સમય સાથે પદાર્થના સ્થાનના 2 યામ બદલાતા હોય, એક સાથે 2 યામ, કાં તો એક્સ, વાય બદલાય, કાં તો વાય, ઝેડ બદલાય, અથવા તો એક્સ, ઝેડ, કોઈ પણ 2 યામ બદલાતા હોય જોઈએ, તો પદાર્થની આવી ગતિને કહેવાય દ્વિપરિમાણમાં ગતિ, 2 ડાયમેન્શનમાં ગતિ. ઉદાહરણ તરીકે આપણે કેરમ બોર્ડ જે છે, બરાબર, એ એક સમતલ છે કેરમ બોર્ડ. એમાં કુકરીની સ્ટ્રાઇકરથી તમે કુકરીને સ્ટ્રાઇક કરો તો એની જે ગતિ છે એ દ્વિપરિમાણમાં થાય, કારણ કે એમાં એક્સ અને વાય તમે લઈ શકો, તો એ 2 ડાયમેન્શનમાં ગતિ થઈ. હવે આ જ રીતે જોઈએ, જો સમય સાથે પદાર્થના સ્થાનના 3 યામ બદલાતા હોય,
ત્રણેય આમ બદલાતા હોય તો પદાર્થની આ ગતિ છે એ ત્રિપરિમાણમાં છે એમ કહેવાય. એનું ઉદાહરણ આપણે જોઈએ તો બગીચામાં ઉડતું પતંગિયું છે, બરાબર. એનું નક્કી હોય ઘરેક ઉપર જતું હોય, ઘડીક સાઈડમાં આવી જાય, પાંખ ફફડાવતું ફફડાવતું ક્યાં જાય કે નક્કી જ નહીં. એટલે ત્રણેય આમ બદલાય આવી ગતિમાં. તો આ x2 y2 z2 થઈ જાય. કોઈ નવું બિંદુ છે તમને અહીંયા મળી જાય, q x1 x2 y2 z2. તો આ નવું સ્થાન થયું, સ્થાન બદલાણું સમય સાથે, ત્રણેય આમ બદલાણા છે તો ત્રિપરિમાણમાં, બરાબર. તો આવી રીતે આપણે નિર્દેશ ફ્રેમ, સંદર્ભ બિંદુ અને પદાર્થની ગતિની જે વાત કરી છે, બરાબર. ચાલો બે ક્વેશ્ચન જોઈ જાઓ.